નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટેટ અને ટાટના વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો શિક્ષણની સફરે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ આરટીઈ રૂલ્સ 2012। આરટીઈ એક્ટ 2009ના 35માની કઈ કલમથી મળેલી સત્તાની રૂએ ગુજરાત સરકારે સમગ્ર રાજ્યને લાગુ પડતા આરટીઈ રૂલ્સ બનાવ્યા। કલમ નંબર 38। આરટીઈ રૂલ્સ 2012 ક્યારે પ્રકાશિત થયા? 18 ફેબ્રુઆરી 2012। સામાજિક વિજ્ઞાનો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું? સ્કૂલ મેપિંગ। શાળામાં વિદ્યાર્થીના મફત અને ફરજિયાત પ્રવેશ માટેનો આરટીઈ રૂલ્સ 2012નો કયો રૂલ્સ લાગુ પડે છે? 3. પ્રારંભિક શિક્ષણની પૂર્વ તૈયારી રૂપે પ્રવૃત્તિઓ કરતી કોઈપણ સંસ્થા એટલે શું? પૂર્વ શાળા। આરટીઈ રૂલ્સ 2012 મુજબ સર્વગ્રાહી અને સતત મૂલ્યાંકનના આધારે બાળકની પ્રગતિ અંગેનું પત્રક એટલે શું? વિદ્યાર્થી સંગ્રહિત વિકાસાત્મક પ્રગતિ પત્રક, જેને પત્રક ઈના નામથી પણ ઓળખવામાં આવે છે। એસએમસી શું તૈયાર કરે છે? એસડીપી એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, જેને ગુજરાતીમાં શાળા વિકાસ યોજના તરીકે ઓળખવામાં આવે છે। એસએમસીમાં શાળાના આચાર્યનો હોદ્દો કયો છે? સભ્ય સચિવ। એસએમસીમાં એક શિક્ષણવિદ હોય છે, તેની પસંદગી કોણ કરે છે? એસએમસીના વાલીઓ। આરટીઈ રૂલ્સ 2012 મુજબ શાળાને માન્યતા આપવા માટેના એકરારનામામાં કઈ વિગતો ખાસ હોય છે? પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ। શાળાને માન્યતા આપવા માટેના એકરારનામામાં વિભાગ જમાં શેની વિગતો આપવાની હોય છે? પાઠ્યક્રમ અને અભ્યાસક્રમની વિગતો। શાળા માન્યતા પ્રમાણપત્ર નમૂનાનો આરટીઈ રૂલ્સ 2012 મુજબ કયો નમૂનો હોય છે? નમૂનો 2। શાળા માન્યતા પ્રમાણપત્રની શરતોમાં શાળાની જગ્યાની અંદર અથવા એ જ નામથી શાળાની બહાર કોઈ અનધિકૃત વર્ગો ચલાવવા જોઈએ નહીં। આ કયા નંબરની શરત છે? 11 નંબર। શાળાને માન્યતા આપવા માટેનું સ્વ-એકરાર અરજીપત્રકનો નમૂનો કયા નંબરનો છે? નમૂનો નંબર 1। આરટીઈ રૂલ્સ 2012માં અધ્યયન નિષ્પત્તિના ધોરણો કયા પરિશિષ્ટમાં દર્શાવ્યા છે? પરિશિષ્ટ 1। શાળાને માન્યતા આપવા માટેનું સ્વ-એકરાર અરજીપત્રક કયા પરિશિષ્ટમાં આરટીઈ રૂલ્સ 2012માં આપ્યું છે? પરિશિષ્ટ 2। આરટીઈ રૂલ્સ 2012નું પરિશિષ્ટ 1 કયા આરટીઈ રૂલ્સને આધીન છે? નિયમ 15। આરટીઈ રૂલ્સ 2012નું પરિશિષ્ટ 2 કયા આરટીઈ રૂલ્સને આધારે તૈયાર કરાયું છે? નિયમ 1। રાઇટ ટુ એજ્યુકેશનનું અત્યંત મહત્વનું પાસું કયું છે? વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિ। એએસઈઆર એટલે શું? એન્યુઅલ સ્ટેટસ એજ્યુકેશનલ રિપોર્ટ। મિત્રો, અમારા વિડીયો ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।